400 કિલો થી લઈને 1000 કિલો સુધી મળશે 400 કિલો થી લઈ અને 1000 કિલો સુધીના તમે પ્લાવ બનાવો સેફ્ટી બોલ તૂટી જાય જેના લીધે આપણું પ્લાવમાં કોઈ પણ ડેમેજ ન થાય નાલીમાં ટાયર જાય ને એટલે ઓટોમેટિક એનું એંગલ ચેન્જ કરી નાખે ઓકે હા આમ ગેપ આવશે ટાયર આમ ફર્યું એટલે સીધો આ વહી જશે એટલે આ ઓટોમેટિક છે એમાંય પાછું મલ્ટી સ્પીડ સિંગલ સ્પીડ નહીં મલ્ટી સ્પીડ આવશે બરોબર હા આ બોલ ખોલી અને તમે ગિયર ચેન્જિંગ કરી નાખો એટલે રોટાવેટરની સ્પીડ ઘટી જાય રોટાવેટરની સ્પીડ ઘટી જશે ટ્રેક્ટર લોડ પર તો બંધ થઈ જાય ઓકે મલ્ટી સ્પીડ નો આ બેનિફિટ તો ધીસ છે એને લાઈફ ટાઈમ ની ગેરંટી રહેશે સર લાઈફ ટાઈમ ની ગેરંટી રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આજે હું તમને એક એવી કંપનીની વિઝિટ કરાવવાનો છું કે જે વર્ષોથી આ પ્લાવ મેન્યુફેક્ચરિંગ કરે છે અને કેવી પ્રકારના પ્લાવ આવે છે કેટલા એમના મોડલ છે ટ્રેક્ટરની વાત કરીએ તો કેટલા HP થી લઈ અને કેટલા HP સુધીના ટ્રેક્ટર માટે પ્લાવ બનાવે છે બીજી કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે જેમ કે આજકાલ ઝડપી જમાનો આવ્યો તો દવા છાંટવામાં ઘણાને પ્રોબ્લેમ થતો હોય તો એના માટેના જે સ્પ્રેયર પંપ આવે છે એની પણ પ્રોડક્શન અહીંયા થાય છે તો હું તમને આજે એવી જ કંપનીની વિઝિટ કરાવી પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી શ્રી ઉમિયા કે જે વર્ષોથી આ પ્લાવનું મેન્યુફેક્ચરિંગ કરે છે એમાં ઘણી બધી અલગ પ્રકારની વેરાયટી આવે છે ઘણા બધા અલગ અલગ પ્રકારના મોડલ આવે છે જેમાં તમારે જેવી જમીન હશે એવું તમને શ્રી ઉમિયા કંપનીનું તમને પ્લાવ જોવા મળવાનું છે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીના જેટલા પણ પ્લાવ આવે છે જેટલા પણ મોડલ આવે છે એની બધી ડિટેલ આપણે આ જ વિડીયોમાં લેવાના હોય કે કયું મોડલ કયા ખેડૂતો માટે બનાવેલું છે કેટલા HPના ટ્રેક્ટર માટે બનાવેલું છે કઈ શ્રેણી છે એ સૌથી વધારે તમારા માટે ઉપયોગી છે તો આપણે આજે આખા વિડીયોમાં આ બધા પ્લાવ છે એની ડિટેલ લેવાના હોય આપણી સાથે છે ભગીરથભાઈ એની પાસેથી આપણે બધા પ્લાવની ડિટેલ લેશું રામ 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 કેમ છો મજામાં મજા હવે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી શ્રી ઉમિયામાં કેટલી પ્રકારના પ્લાવ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો અને કઈ કઈ રીતે તમે મેન્યુફેક્ચરિંગ કરો શું ખાસિયત છે આપણા ખેડૂત મિત્રોને જણાવો આપણે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ શ્રી ઉમિયા આપણી બ્રાન્ડનું નામ છે આપણું મેન લોકેશન વાંકાનેરમાં આવેલું છે હવે આપણી પાસે જોવા જઈએ ને તો વેરાયટીમાં 50+ મોડલ છે ઓકે પ્લાવના 50+ મોડલ છે અને ઓલ ઇન્ડિયામાં પહેલા નંબર ઉપર આપણે મેન્યુફેક્ચરમાં પહેલા નંબર ઉપર ઓલ ઓવર આપણે ઇન્ડિયામાં જોવા જશું પ્રોડક્શન કરનારી કંપની છે ઓકે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે જોવા જશું તો શ્રી ઉમિયા પહેલા નંબર ઉપર પ્લાવ બનાવતી કંપની છે ઓકે પ્રોડક્શન વધારે પ્લાવ બનાવતી કંપની છે હવે એમાં આપણે જોવા જઈએ ને તો આ છે આપણું રેગ્યુલર મોડલ ઓકે રેગ્યુલર મોડલ રેગ્યુલર મોડલ એમાં એવી વસ્તુ છે રેગ્યુલર મોડલ એક હાર્ડ જમીન માટેનું છે ઓકે જેને હાર્ડ જમીન હોય વધારે પડતી હાર્ડ હોય કે જે આપણે જે ઢેફું નીકળે એના ઉપર ઘણ મારવાથી પણ ના ભાંગે ત્યાં આ વસ્તુ આપણી કામ કરે ત્યાં આ વસ્તુ કામ કરે છે આમાં આપણી પાસે 40 HP થી લઈ અને 100 HP સુધીની રેન્જ છે ઓકે 40 HP ના ટ્રેક્ટર થી લઈ અને છેક 100 HP ના ટ્રેક્ટર સુધીના તમે રેન્જ છે ઓકે આની મેઇન ખાસિયત આપણી એ છે કે આપણી સૂત્ર ટ્રેક્ટર ને લોડ ઓછો આપે છે ડીઝલ ઓછું જોઈએ છે અને જલ્દીથી કામ થાય છે ઓકે હવે આપણે ઘણા બધા એવા વિડીયોઝ જોયા હોય કે અમારું પ્લાવ છે એ ડીઝલ ઓછું ખાય તો એ કઈ રીતે નક્કી કરી શકે પ્લાવમાં ઘણા પ્રકારના પ્લાવ હોય છે ઓકે વસ્તુ કરાર પણ આવતી હોય ને સેવી પણ આવતી હોય એમાં આપણું સેવું અને મટીરિયલ ઓકે જે અત્યાર સુધીમાં તમને આઈડિયા આવી છે કે ભાઈ ઉમિયાના પ્લાવ ઓલ ઇન્ડિયામાં નામ છે તો એનું કારણ રીઝન એક જ છે કે ટ્રેક્ટરને લોડ બિલકુલ નથી આપતી જમીનની ઊંડાઈ પકડીને ચાલે છે અને માટી પલટાવવાનું સરળ રીતે કામ કરે છે એની પાંખની ડિઝાઇન ને બધી એવી રીતે હોય છે કે જેથી કરીને ટ્રેક્ટરને લોડ ન આપે માટી જે ભરાવી જોઈએ એ ભરાય નહીં ટ્રેક્ટર જેમ વયું જાય એમ આજે અહીં પાંખમાંથી જે આ નીચેથી મટી જવાની છે એ સીધી પલટી જતી છે એટલે ટ્રેક્ટરને લોડ ના પડે ઓકે હવે બીજા જે આ રેગ્યુલર મોડલ રહ્યું જે 40 HP થી લઈને 100 HP સુધી બનાવો આપણે આના વજનની વાત કરીએ અંદાજિત વજન તો કેટલો 400 કિલો થી લઈને 1000 કિલો સુધી મળશે 400 કિલો થી લઈ અને 1000 કિલો સુધીના તમે પ્લાવ બનાવો બરોબર હવે આના પછીનું મોડલ કયું આવશે રેગ્યુલર મોડલ પછી આવશે રેગ્યુલરમાં ને રેગ્યુલરમાં આગળ આપણે 3 બોટમ ઓકે આ જે 2 બોટમ છે ઓકે એવી જ રીતે આ આગળ 3 બોટમ આવશે આપણે જેમાં 3 પાંખ આવશે 3 પાંખ આવશે ઓકે એમાં શું ફેરફાર કરેલા છે 3 પાંખનું મહત્વ એ છે કે જેને આ વસ્તુ છે કે જેને પોતાના ઘર પૂરતી જે ખેતી કરવી હોય ઊંડાઈ ઓછી જોતી હોય ને જગ્યા વધારે કાપવી હોય ઓકે અને ઊંડાઈ ઓછી જોતી હોય એના માટે છે આ વસ્તુ સપોઝ કે કોઈ પણ ખેડૂત હોય અને જેને 50 વીઘા જેવી જમીન છે તો એ 50 વીઘામાં પોતાને દર વર્ષે પ્લાવ જેવી ઊંડી ખેડ કરવી હોય તો એના માટે આ પરફેક્ટ મોડલ છે કે ઓછા ટાઈમમાં વધુ કામે દેશે અને અને 2 બોટમ
ટુ બોટમ જે આપણે ઊંડાઈ આપે એટલી ઊંડાઈ ના જોતી હોય, એના કરતા ઓછી ઊંડાઈ જગ્યા વધારે જોતી હોય તો જગ્યા વધારે લેશે, એના માટે થઈને આનો શું વજન રહેતો હશે? આમાં એ વજન આપણે 450 કિલો થી મળી જાય. હવે મોટા ભાઈ, હવે જે આપણા જે આ બધા મોડલ છે, એનું આપણું ડીલર નેટવર્ક કેવડું છે કે ખેડૂતોને એના લોકેશન ઉપર, લાઈવ લોકેશન ઉપર, મોસ્ટ ઓફલી લોકેશન ઉપર આપણે આવી છે. આપણે લગભગ સમજો ને 85 ડીલર છે ગુજરાતની અંદર. ઓકે, આખા ગુજરાતની અંદર 85 જેવા ડોલર છે. હવે આ તો રહ્યા પ્લાવ, જેમાં 2 પાખવાડા આવી ગયા, 3 પાખવાડા આવી ગયા. આ ઉપરાંત આપણે બીજી પ્લાવમાં કઈ સિરીઝ બનાવીએ છીએ? પ્લાવમાં આપણે બનાવીએ છીએ એક આપણે આ ધનુષ સિરીઝ છે. આ જે રહી ધનુષ સિરીઝ. હા, તો ધનુષ સિરીઝ તમારે બનાવવાનું કારણ? સોફ્ટ હોય. ઓકે, જમીન સોફ્ટ હોવાના કારણે કે ભાઈ પ્લાવ વેઇટ વાળું હોય તો જમીનની અંદર બેસી જાય. હવે સોફ્ટ જમીન હોય તો જે જમીનની માટી પલટાવી જોઈએ. હા, જે કારણ કે એમાં તો સોફ્ટ માટી નીકળવાની છે, સોફ્ટ માટી, પાવડર જેવી માટી નીકળવાની છે, તો એને સરખી રીતે પલટાવે એ રીતે આની પાંખ આપી છે આપણે. ઓકે, હવે જે આ હતું એ હેવી જમીન હોય, કઠણ જમીન માટેનું છે, હાર્ડ જમીન માટે, જેને સોફ્ટ જમીન હોય કે જેને આપણે પ્લાવ અંદર રાખીએ, રેતાળ, કે પછી આપણે એક દેશી ભાષામાં આપણે સમજીએ તો જે આપણે પ્લાવ ચલાવતા હોય ને જે ઢેફું નીકળે છે, ઢેફાની ઉપર ટ્રેક્ટરનું મોટું ટાયર ચડે અને જો ભાંગી જાય તો ત્યાં આપણે આ વસ્તુ હાલે છે, અને ના ભાંગે તો ત્યાં આપણે આ વસ્તુ હાલે છે. આમાં આપણે શું શું ખાસિયત આપીએ છીએ અલગ? આની ખાસિયત આપણે આના કરતા આમાં પાંખનો ડિફરન્ટ આવી જાય. ઓકે, કારણ કે જે સોફ્ટ માટી હોય ને એને કાયદેસર રીતે પલટાવે છે. હજી આમાં ને આમાં આપણે બીજું એક મોડલ લઈ આવ્યા છે, હું તમને આગળ પેલું બતાવી, સ્માર્ટ મોડલ. ઓકે, એ તો જમીનને નીચેથી લઈને આખી પૂરેપૂરી પલટાવી દેશે. ઓકે, નીચેથી લઈને આમ ગોળ રાઉન્ડ ફેરવતી જશે. ઓકે, આખી ગોળ રાઉન્ડ ફેરવતી જશે. જે આપણે પાંખ રહી ને એ આખું બધું આના ઉપર વધારે ડિપેન્ડ રાખે. ઓકે, મેન જે આપણે પ્લાવ કહીએ, પ્લાવની જે હુતરાઈ હોય એ એની પાખ ઉપર જ, પાખ ઉપર ના હોય, એ એની આપણે કોસ અને જે મેં કરાર કીધું ને આખું એના અને જમીન પલટાવવાનું કામ પાક કરશે. માટી છે એ માટી ચોઈટા વગર સરકીને સાઈડમાં નીકળી જાય. હા, એના માટે પ્લાવ આપી. હવે બીજું એક કે તમે આ વસ્તુ એના માટે છે કે આપણે જે જમીનમાં પ્લાવ ચલાવતા હોય, વધારે ઊંડાઈ પકડતું હોય તો ઢેફા કે એવું અહીંથી ટપીને પાછું ના જાય, એના માટે એટલે એના માટે આ આપ્યું, એટલે ઈઝી ટુ એક્સેસ. અને એના માટે આપણે પાછળ આપેલું છે. ઓકે, જો આ પોઈન્ટ આપેલો છે પાછળનો, એને પણ તમે આમ સાઈડમાં ફેરવી શકો. અને અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ પ્લાવની જે પાક છે, પાક માટે અહીંયા તમને બંને બાજુ સપોર્ટ જોવા મળશે, જેના લીધે ગમે એવી જમીનમાં તમે હાંકશો ને તો પ્લાવ બેવડી નહીં વળે. હવે આના પછીનું આપણે કયું મોડલ આવે? એમાં આપણે 3 બોટમ આવે છે. ઓલું મોડલ હતું સેમ ધનુષ મોડલ. ધનુષમાં 3 બોટમ. 3 બોટમ કે જેને વધારે ઊંડી ખેડ ના જોતી હોય અને રેગ્યુલર ચલાવવું હોય એના માટેનું આ પ્લાવ. હવે આનાથી ઉપરમાં આપણે કઈ મોડલ રાખીએ ને તો એક આપણે આ સિંગલ પ્લાવ છે. હા, સિંગલ પ્લાવ. ઓકે, હા, જે આપણે સેફટી બોલ્ટ વાળું આવે છે અને હાઈટ આવે છે. ઓકે, હાઈટ વાળું આવે છે અને ઊંડાઈ વધારે જતી હશે. ઊંડાઈ વધારે જાય છે. સિંગલ માટે ખાલી આમાં ગહેરાઈ વધારે લે, કારણ કે સિંગલ નું કામ આપણે પેલા જે આપણે કામ કરતા ત્યારે સિંગલ એક જ આવતું. ઓકે, હા હા, એમાં આપણે મલ્ટી. એટલે સિંગલમાં આપણે જો વધારે ઊંડી ખેડ કરવી હોય તો સિંગલ, એથી ઓછી ખેડ કરવી હોય તો ડબલ, અને એથી ઓછી ખેડ કરવી હોય તો ટ્રિપલ. જેવી જમીન હશે એવું આપણી પાસે પ્લાવ હશે. તો આ ઈ મોડલ ઈ દેવાનું પર્પઝ, સેફટી બોલ્ટ દેવાનું ઈ છે કે નડતરૂપ થઈ તો જે પ્લાવ છે ને આપણે જે આ પાટો બેન ના મારે, આ પાટો છે એ બેન ના મારે, હા, સેફટી બોલ્ટ તૂટી જાય. જેમ કે ફસાઈ ગઈ પ્લાવ તો ટ્રેક્ટરે તાકાત કરી તો એ સેફટી બોલ્ટ તૂટી જાય છે. સેફટી બોલ્ટ તૂટી જાય, જેના લીધે આપણું પ્લાવમાં કોઈ પણ ડેમેજ ના થાય. હા, હવે આપણે જે આ વસ્તુ જોઈ છે, આ વસ્તુ શું અને શાના માટે બનાવવામાં આવી? આ જોવા જઈએ તો એક પ્લાવ જ છે. ઓકે, પણ આનું નામ છે ડિસ્ક પ્લાવ. ડિસ્ક પ્લાવ જે ડીસુથી કામ આપે છે. આ વસ્તુ હાઇડ્રોલિક છે. આ જે હાઇડ્રોલિક આપણે જે પલટી મારે છે આ સાઈડમાં ફરે છે. ઓકે, સાઈડમાં આમ થઈ જાય. હા, પેલા જમીન આવતી જાય પછી સીધું ટ્રેક્ટર રિવર્સ થઈ ગયું એટલે આ બાજુ આવતું રહે. સેમ આવી રીતે મૂવમેન્ટ કરશે. હાઇડ્રોલિક થી મૂવમેન્ટ કરશે. ઓકે, હાઇડ્રોલિક થી. હા, અને હેવી મોડલ છે આપણું. અને ડીશમાં પણ આપણે ડીશ છે અને જે આપણું હાઇડ્રોલિક પ્લાવ છે ને ડીશ પણ મૂવમેન્ટ કરશે. ઓકે, ડીશ પણ આવી રીતે આમાં મૂવમેન્ટ કરશે અને ફિક્સ રહેશે. સૌથી સારું પ્લાવ ચલાવવામાં મીડિયમ જમીન હોય તો એના માટે બેસ્ટ વસ્તુ છે. ઓકે, ઝડપથી કામ મળશે, પ્લાવ જેવું કામ આપશે અને ખેડ પણ સારી એવી ખેડ અને માટી આખી ઉડાડશે સાઈડમાં. ઓકે, સાઈડમાં એટલે આમ વેરવી ખેડ કરશે. એક જ સાઈડ ઉડાડે, એક જ સાઈડ આમ આવી રીતે આમ પલટાવતું જશે. પ્લાવ જે રીતે હાલે ને એ રીતે. ઓકે, આવી રીતે આમ પલટાવતું જશે. હા, આ એમાં ને એમાં ટુ બોટમ વાળું. ઓકે, એમાં આ વસ્તુ એ જ છે, પણ આ છે ઓટોમેટિક નો મતલબ એવો રહ્યો કે તમારે જે નાલી પડે છે પ્લાવ ચલાવતા હોય ને આપણે નાલી પડી, નાલીમાં ટાયર જાય ને એટલે ઓટોમેટિક એનું એંગલ ચેન્જ કરનાર.
ઓકે આમ ગેપ આવશે હા ટાયર આમ ફર્યું એટલે સીધે સીધું આ વહી જશે એટલે આ ઓટોમેટિક છે. હવે આપણે આની જે તમે આપણે કહીએ બનાવટ અને ખાસ કરીને કે આમાં વોરંટી ગેરંટી કઈ રીતે? વોરંટી ગેરંટીમાં સાહેબ આપણે ડીશ કરાવી, ડીશની તો લાઈફ ટાઈમની ગેરંટી આપીએ. ડીશની લાઈફ ટાઈમ ગેરંટી? ઘસાવાનો પ્રશ્ન જમીન સાથે ચાલે, ઘસાવાની તો છે જ. હા તૂટી જાય, બેન્ડ વળી જાય તો એના માટે આપણે તૂટી જાય, ભાંગતૂટ થઈ ગઈ તો એની લાઈફ ટાઈમની તમે ગેરંટી આપો છો, બરોબર. અને આ જે મોડલ રહ્યું એમાં કેટલો વેઇટ હશે? આમાં વેઇટ હશે 305 કિલો છે. 305 કિલો વેઇટ. એના પછીનું જે આ મોડલ રહ્યું એ પણ સેમ આ જ મોડલ છે? મોડલ પર 3 બોટમ વાળું. ઓકે નીતિનભાઈ, આપણે કસ્ટમરોના માંગ જે આપણા પ્લાવ વાપરે છે બધાના માંગ, ડીલરોની માંગ લઈ અને આપણે જે રોટાવેટરમાં પણ એક વિશાળ રેન્જ લઈને આવ્યા છે. ઓકે, તો એમાંથી આપણે આ જોઈએ તો 24 HP માટે મલ્ટી સ્પીડ મિની ટ્રેક્ટર 24 HP નું 20 ઉપર કોઈ બી હાલે 30 હોર્સ પાવર સુધી. ઓકે, મલ્ટી સ્પીડ હા મલ્ટી ગિયર બોક્સ આવશે. હા, એના માટે 24 બ્લેડ વાળું આપણે આ એના માટે બનાવ્યું છે. ઓકે, 24 HP માટે 24 બ્લેડ વાળું જે રોટાવેટર છે એમાંય પાછું મલ્ટી સ્પીડ વાળું, સિંગલ સ્પીડ નહીં, મલ્ટી સ્પીડ આવશે. બરોબર. હા, એના પછી કઈ મોડલ? એના પછી આપણે આવે છે એક આ પાયલોટ આવશે. આ આપણે 15 હોર્સ પાવર થી લઈ અને 18, 22, 21 હોર્સ પાવર સુધી. એના આપણે આ સિંગલ સ્પીડ આવે છે. આમાં હવે તમે કીધું ભગીરથભાઈ કે મલ્ટી સ્પીડ અને સિંગલ સ્પીડ એમાં શું ફરક આવે? ખેડૂતોને શું ફાયદો થાય? મલ્ટી સ્પીડ અને સિંગલ સ્પીડમાં ફરક આટલો આવે છે કે આ સિંગલ સ્પીડમાં કોઈ જાતની તમારું જે ટ્રેક્ટરને લોડ પડે નથી પડતો. હા, એમાં કોઈ સેન્સિંગ થાય, કોઈ સેન્સિંગ ના થાય. જેમ કે આ રોટાવેટર હશે, હા, આ વસ્તુમાં તમે તમારી સ્પીડ વધઘટ કરવી હોય તો થઈ શકે મલ્ટી સ્પીડ. ઓકે, માની લો કે ટ્રેક્ટર ફૂલ સ્પીડ થી જતું હોય, લોડ નહીં પડવા દે, તમને એવું લાગે છે કસ્ટમરે ટ્રેક્ટર આ પ્લાવ ઓલો રોટાવેટર ચલાવે છે અને એવું લાગે છે કે ભાઈ આમાં મારું ટ્રેક્ટરને લોડ પડે છે, તો પાછળ અહીંયા સિસ્ટમ આવે છે. આ બોલ ખોલી અને તમે ગિયર ચેન્જિંગ કરી નાખો એટલે રોટાવેટરની સ્પીડ ઘટી જાય. રોટાવેટરની સ્પીડ ઘટી જશે, ટ્રેક્ટર લોડ પડતો. ઓકે, મલ્ટી સ્પીડ નો આ બેનિફિટ. બરોબર. હા, એના પછીના જે આપણે આ મોડલ આવે છે, આપણે કેટલા ફૂટના રોટાવેટર મેન તો બનાવીએ છીએ આપણે અત્યારે 5, 5.5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ અને 8 ફૂટ તો 10 ફૂટ સુધી બનાવીએ છીએ. પણ રેગ્યુલર આપણે જે ચાલતા મોડલ છે આ બધા અત્યારે છે. આમાં જે ડાયનામિક લખ્યું, આ મોડલની શું ખાસિયત? ડાયનામિક મોડલ આપણે ટૂંકમાં કહીએ ને કે બહુ ફેમસ મોડલ છે. અત્યારે બહુ માર્કેટમાં વધારે પડતું ચાલતું મોડલ છે આપણું. આ વસ્તુ ઉપર આપણે નાના નાના પોઈન્ટ ઉપર પણ આપણે ધ્યાન આપ્યું છે. જેમ આપણે જોઈએ તો જે આની થિકનેસ છે, પ્લેટની થિકનેસ છે, અંદર રોટરનો જે પાઇપ આવે છે, આ જે પાઇપ આવે છે, રોટરનો પાઇપ, કારણ કે મેઇન કામ કરતું આનું હૃદય કયો તો એ જ છે. હા, રોટર પાઇપ, રોટર જમીન સાથે એ આપણે 10 mm નો પાઇપ હેવી આપી દીધો છે. હેવી 10 mm નો પાઇપ આવ્યો, તૂટપાટ થવાના ચાન્સીસ ઘણા હાવ ઘટી ગયા છે. પછી જે નટ બોલ છે, આમાં બેરિંગ છે, એ પણ આપણે NBC સિવાય બેરિંગ વાપરતા. ઓકે, સારામાં સારી કંપની, સારી ક્વોલિટીની વસ્તુ વાપરવાની. અને આનો વજન આપણે હેવી બનાવ્યો છે. 405 આપણે 5 ફૂટનો લગભગ વજન સમજો ને 465 થી 70 કિલોનો વેઇટ છે. ઓકે, એટલો બધો તમને આમાં વેઇટ જોવા મળશે. એના પછીના જે બીજા બધા મોડલ છે એ સેમ મોડલ છે? સેમ, આ મોડલ બધા સેમ છે. ઓકે, હવે બીજા એક આપણે જે મોડલ બનાવી આની આ સૂર્ય સિરીઝ એમાં અને ડાયનામિક સિરીઝ એમાં શું ડિફરન્ટ છે? સૂર્ય સિરીઝ અને ડાયનામિકમાં ડિફરન્ટ એટલો છે, થોડો ઘણો વેઇટનો ડિફરન્ટ છે. ક્વોલિટી તો આપણે જે વસ્તુ તો બધું વસ્તુ જે આપી છે સ્ટાન્ડર્ડ. અહીંયા જગ્યા છે, આ જગ્યાનું પ્રમાણ આપણે આમાં સૂર્ય સિરીઝમાં વધારે આવે છે. વધારે આપી દીધું એટલે કે કોઈ પથરાળ ઢેફાળ જમીન હશે તો એને હરખો કાપવાનો, માટી ચોટવાનો પ્રશ્ન એ થોડોક અહીંયા જેને જગ્યા જોતી હોય તો એના માટે સ્પેશિયલ આ વસ્તુ આપણે બનાવી. બરોબર. આ સ્પેશિયલ, બાકી સેમ સ્પેસિફિકેશન. આમાં ગિયરબોક્સ અલગ છે બેયના. આનો ગિયરબોક્સ થોડોક હેવી છે, હેવી ગિયરબોક્સ છે. કેમ કે જગ્યા વધારે આપી એટલે કદાચ ડેફો ગિયરબોક્સ નો આપણે આને હેવી નાખવા પડે છે. હેવી ગિયરબોક્સ આપ્યા. આમાં 12-22 ને આપણે ગિયર વાપરીએ છીએ. સેમ તમારું જે ડીલર નેટવર્ક છે ત્યાં આ પ્રોડક્ટ પણ મળી જશે. ઓકે, અને આ એક વસ્તુ આપણે એના કરતા અલગ છે. આ વસ્તુ યુનિક, આ આપણે જાયરોવેટર છે. ઓકે, જે બ્લેડના પ્રમાણમાં ફેરફાર પડે છે. ઓકે, હા, જાયરોવેટર એટલે બ્લેડનું પ્રમાણ વધારે. 5 ફૂટમાં આપણે 36 બ્લેડ આવતી હોય તો આમાં 5 ફૂટમાં તમને 42 બ્લેડ મળે. ઓકે, એટલે બ્લેડનું પ્રમાણ વધારે મળી એટલે તમારે 6 ફૂટ અને 42 બ્લેડ આવતી હોય તો આમાં 6 માં 56 બ્લેડ મળે છે. ઓકે, એટલે આ મોડલ છે, ઓલો મોડલ છે ટૂંકમાં. ઓકે, લાઇટ વેઇટ મોડલ અને એમાં પણ બ્લેડની સંખ્યા વધારે આવશે. હવે અહીંયા શ્રી ઉમિયામાં તમને બધી પ્રકારના રોટાવેટર મળી જશે. જેમ કે તમારે ફૂટ વાઇઝ અલગ અલગ જોતું હોય, મિની ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટર, વધારે બ્લેડ વાળું, ઓછી બ્લેડ વાળું, હેવી મોડલ,
પછી વધારે જગ્યાવાળું બધા મોડલ મળી રહેશે. હવે તમે જે તમારી સ્માર્ટ સિરીઝનું કહેતા હતા. હા, હું તમને હવે સ્માર્ટ સિરીઝ બતાવું ને એના પછી હું તમને એક બીજી વસ્તુ પણ એક આપણે જે નવી ડેવલપ કરી છે આ વર્ષમાં બહુ જોરદાર આપણું માર્કેટ આવ્યું છે. ઓકે, એ વસ્તુ પણ હું તમને બતાવું. ભગીરથભાઈ, આ સ્માર્ટ મોડલ છે, આપણું સ્માર્ટ મોડલ છે. આની શું ખાસિયત છે? આની ખાસિયતમાં તમે અહીંયા આવીને જોઈ શકો છો. હા, આ જે પાંખનો બેન્ડ, હા, પાંખનો બેન્ડ છે. આ જમીન આપણે જે નીચેથી કટિંગ કરે છે એ જમીનને આખે આખી પલટાવવાનું કામ કરે છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે અહીંથી તમને આખે આખું જે છે એ તમને આમ વળેલું છે એટલે અહીંયાથી જમીનમાંથી જે ધૂળ આવશે જે આખી આ જમીન આવે છે ને અહીંયાથી આ રીતે આખી પલટતી જશે. ઉલટ પલટ આપણે જે ડીશમાં ડીશમાં કામ કરે હોય ને, આપણે જમીન પ્લાવ ચલાવીએ, મેન કામ હોય જે જમીન આખી પલટાવવાનું, એ કામ આ સ્માર્ટ સિરીઝ કરશે. સેમ આપણે જે બ્રહ્મોસ કીધું, બ્રહ્મોસ સિરીઝમાં એમાં 3 બોટમ આપણે આ બ્રહ્મોસ પ્લસ છે, સોરી આ બ્રહ્મોસ પ્લસ છે. આમાં કોર્સ ના આવે. ઓકે, આમાં બોરોનના પોઈન્ટ આપેલા છે. બોરોનના. હા, અરે એમાં ને એમાં આપણું આ છે આપણું મેન પ્લાવ જે કહીએ છીએ. હા, મેક ઇન ઇન્ડિયા, આખું બોરોન સ્ટીલ. આખું સ્ટીલનું આવે, બોરોન સ્ટીલ. ઓકે, બોરોન પ્યોર બોરોન સ્ટીલ આખું. આની શું ખાસિયત? આની જરૂર ક્યાંથી પડી અહીંયા કોસ્ટના બદલા દેવાનું? આ છે ને અત્યારે આપણે ટૂંકમાં ગુજરાતમાં તો આ વસ્તુ ઓછી હાલે છે, 1 કે 2 જ વસ્તુ કે એરિયામાં હાલે છે, બાકી આ બહારના એરિયામાં વધારે હાલે છે. સોફ્ટ જમીનમાં કચરાવાળી જમીન હોય. હા, તો હાઈટ જોઈએ. ઓકે, આખી જમીન ઉલટાવવા માટે વધારે કચરો ભરાતો હોય ને એમાં શું જાય, કચરો ભરાતો હોય આમાં ને આ છે. પછી આપણે બીજું હાઈટ વાળું બતાવ્યું. એ હાઈટ વાળાનું મિનિંગ એક જ છે કે જે આપણે પ્લાવ જમીનમાં કચરો હોય તો એ કચરો અહીંયા ફસાઈ જતો, ત્યાંથી પછી નીકળતો. હા, તો આ નીકળતો એમાં જગ્યા મળે, ઓલામાં જગ્યા પ્લાવમાં એમાં જગ્યા ઓછી હોય, એના માટે આ બનાવવા આવ્યું. હવે તમે જે અલગ પ્રોડક્ટ કહેતા હતા એ પ્રોડક્ટ શું છે? એ પ્રોડક્ટ આપણે જોઈએ છે આગળ. નીતિનભાઈ, જે નવી વસ્તુનું હું તમને કહેતો હતો કે ભાઈ કલ્ટી અને રોટાવેટરનું બંનેનું સાથે કામ આપે. આ પ્રોડક્ટ એવી છે કે જે કલ્ટી અને રોટાવેટર બંનેનું સાથે કામ આપે છે. બરોબર. હા, આ છે, આનું નામ છે આપણું રોટરી ડિસ્ક એરો. રોટરી ડિસ્ક એરો. હા, બરોબર. હા, જે 5 ડિશ, 7 ડિશ અને 9 ડિશ. 9 ડિશ. આમાં ડિશના અલગ અલગ છે કે તમારે 5 ડિશ જોતી હોય તો મળશે? ટ્રેક્ટરના HP પ્રમાણે કામ આપશે. ઓકે. હા, અને તમારું આ 4 ઇંચ થી લઈને 7-8 ઇંચ સુધી જેવા જમીનના પ્રકાર એ પ્રમાણે ઊંડાઈથી કામ આપે છે. અને મેન ચીજ આપણે જોઈએ તો ગેરંટી વોરંટી છે, મટીરિયલ છે કે ક્વોલિટીમાં આપણું સૌથી બેસ્ટ ઉમિયાનું નામ છે તો ક્વોલિટી બાબતે જ નામ છે. બરોબર. હવે ભગીરથભાઈ, એક આમાં તમે શું ગેરંટી વોરંટી આપો છો? આમાં સાહેબ 1 વર્ષની ગેરબોક્સની ગેરંટી વોરંટી રહેશે. અને ડીશ છે, આપણે જે ડીશ, કારણ કે મેન જમીન આરે ચાલવા વાળી વસ્તુ ડીશ છે, તો ડીશ છે એને લાઈફ ટાઈમની ગેરંટી રહેશે. લાઈફ ટાઈમની ગેરંટી? લાઈફ ટાઈમ. હું કદાચ માની લ્યો કે આને ભાંગી નાખી તો તમે આખી ડીશ છે, હા, તો એ જેમ કે ચાલતા કોઈ પથ્થર આવી ગયો, પથ્થરમાં ભાંગી ગઈ, હું બદલાવી દઈશ. ઓકે, લાઈફ ટાઈમની ગેરંટી. ઘસાવાની છે, જમીન સાથે ચાલે, ઘસાવાની છે, પૂરી ઘસાઈ જાય ને ત્યાં સુધીમાં ભાંગી જશે તો લાઈફ ટાઈમમાં તમે બદલાવી દેશો. બરોબર. બીજા નંબરમાં કેટલા HP ના ટ્રેક્ટર આમાં જોશે? આમાં તમારે 40 HP થી લઈ અને 75-80 HP ના ટ્રેક્ટર સુધી ચાલે છે. 40 HP થી લઈ અને 75 સુધીના HP ના આમાં ટ્રેક્ટર હાલશે. હવે ભગીરથભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન એ કે આની જરૂરિયાત ક્યારથી પડી હતી એમ? આ અત્યારે હું તમને કહીએ છીએ કે આપણે જ્યારે અત્યારે પાસ્તરા વરસાદ વધારે થાય છે, વરસાદનું આખા વર્ષમાં નક્કી નથી ક્યારે વરસાદ થઈ જાય એમ. ઘણી જગ્યાએ આપણે 3 સિઝન પણ લેવાય, તો ત્યાં જમીન હોય એ ભેજવાળી જમીન હોય. હવે એ જમીનમાં આપણે રોટાવેટર ડાયરેક્ટ ચલાવીએ છીએ. અત્યારે ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ રોટાવેટર ડાયરેક્ટ ચલાવો, જલ્દીથી ખેતર તૈયાર કરો. તો રોટાવેટર ડાયરેક્ટ ચલાવવાથી શું થાય છે કે નીચે જમીન હાર્ડ થઈ જાય છે. પણ આમાં કલ્ટિવેટર અને રોટાવેટર બંનેનું કામ કાય અથવા આપણે એવું કરવું પડે છે કે પેલા કલ્ટી મારીને થોડોક દિવસ સુકાવા દેવું પડે, પછી રોટાવેટર રાખવું પડે. હા, બરોબર. એની જગ્યાએ તમારું આ બેયનું કામ એક જ માં આપી દેશે. આ બેયનું કામ એક જ માં આપી દેશે. બરોબર. હા, ભગીરથભાઈ, આ મોડલ શું છે? આ મોડલ છે આપણે સબસોઇલર. ઓકે. આ વસ્તુ છે ને સાહેબ, આ એક અલગ વસ્તુ છે કે જે આપણી પાસે 2 મોડલ છે. એમાં અલગ 45 થી 50 HP 55 HP સુધી આ ચાલે છે. 55 HP ઉપર હોય તો 55 HP થી ઉપર હોય તો ઓલું મોટું હેવી એ ચાલે છે. હવે આ સબસોઇલર નો આપણે આમ જોવા જઈએ ને તો શું ઉપયોગ છે, કેવી રીતે આપણે ઓલું કરીએ છીએ. જેમ કે આપણે મેં તમને હમણાં અગાઉ કીધું એમ કે રોટાવેટર આપણું ભેજમાં હાલી નીચે જમીન બધાને હાર્ડ થઈ ગઈ છે. નીચે આ જે જમીન થઈ ગઈ, હવે દર વખતે વરસાદ તો આટલો જ થાય છે. વરસાદ તો વધતો જ જાય છે ને, તો પાણીના તળ કેમ ઊંડા જાય છે?
એનું એક જ કારણ છે કે નીચે આપણી જમીન હાર્ડ થઈ ગઈ, કાં આપણી જમીનમાં પાણી ભર્યા રહેશે અને કાં નદી નાલામાં નીકળી જાય છે. હવે જે નીચે જમીન હાર્ડ થઈ ગઈ ને એની લેયર તોડવાનું કામ કરે છે. ઓકે, આખી લેયર તોડશે. જો આ વયું જશે અને આ જે રોટાવેટરની બ્લેડ છે એ જમીનને નીચેથી કાપતું જશે. ઓકે, એટલે લેયર તોડતું જશે. આમાં પણ આપણે 2 મોડલ અવેલેબલ છે. બરોબર. હા, તો ખેડૂત મિત્રો, આ હતું આપણે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી શ્રી ઉમિયા કંપનીના આ બધા પ્લાવ જોઈ લીધા, બધા મોડલ જોઈ લીધા. અલગ અલગ જાતના ઘણા બધા એવા મોડલ આવે છે. હવે જો તમને આમાંથી કોઈ પણ મોડલ તમારે પરચેસ કરવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો હોવ. બાકી આખા ગુજરાતમાં બહુ મોટું ડીલર નેટવર્ક પણ આપણું છે, ત્યાંથી પણ તમે આ લઈ શકો છો. વધુ માહિતી માટે તમે કંપનીની રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો. આ સાથેનો આપણે આ વિડીયો પૂર્ણ કરશું. મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.